હવે રિટેલ અને ક્વિક કોમર્સ સાઇટ્સ પરથી તમે ડીમાર્ટ પરથી વસ્તુ ખરીદો છો, તમે બિગ બાસ્કેટ વાપરો છો, તમે બ્લિંકિટ વાપરો છો, તમે અન્ય કોઈ પણ ઇન્સ્ટામાર્ટ છે કે પછી એવી કોઈ પણ એપ વાપરો છો કે જે તમને ફટાફટ 10-15 મિનિટમાં તમારી ઘરે તમારી ગ્રોસરી વસ્તુ પહોંચાડી દે છે, તો આ સમાચાર તમારા માટે છે. જો ખાંડને લઈને તમે સમાચાર ન સાંભળ્યા હોય તો કહી દો કે ખાંડના ભાવ છૂટક બજાર જે છે, હોલસેલ બજાર જે છે તેમાં સતત વધી રહ્યા છે. આજે સમાચાર સામે આવ્યા કે ગોળના ભાવ પણ વધી ગયા છે. એની પહેલાં ખાદ્ય તેલના ભાવમાં વધારાના સમાચાર સામે આવ્યા. હવે આવનારા દિવસો તહેવારોના છે એટલે સ્વાભાવિક છે કે ખાંડ, ગોળ, તેલ આ બધાની જરૂરિયાત લોકોને વધુ જ રહેવાની. પણ હવે ખાંડને લઈને કેવા મોટા સમાચાર સામે આવ્યા છે કે જે તમારે સાંભળવા જોઈએ. આમ તો છેલ્લા 2 મહિનામાં ખાંડના છૂટક ભાવમાં 40% વધારો થયો છે. હવે તમે રિટેલ કે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ જેમ કે બિગ બાસ્કેટ, બ્લિંકિટ, આ કોઈ પણ પ્લેટફોર્મ, તેમાં ખાંડ ખરીદવા માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તમે ઈચ્છો એટલી ખાંડ કે શુગરને પરચેઝ નહીં કરી શકો. 3 થી 5 કિલોની મર્યાદા છે, એનાથી વધુ તમારે ઈચ્છા હશે તો પણ તમે નહીં લઈ શકો. આ ભાવ વધારા પાછળ ઉત્પાદનમાં ઘટાડો, કથિત સંગ્રહખોરી અને આંકડાઓની ખોટી આગાહીઓ જવાબદાર છે. હું તમને કહું છું કે તમે કયા પ્લેટફોર્મ પરથી કેટલી ખાંડ એકસાથે ખરીદી શકશો અને એ શું નિયમો લાગુ કરવામાં આવ્યા છે, પણ પહેલાં એ સમજી લો કે માર્કેટ રિપોર્ટ શું કહે છે. આ ખાંડનું આટલું મોંઘું થવું અને આવા નિયમો લગાવવા પાછળ, બજારમાં અછત સર્જાવા પાછળના મુખ્ય કારણો કયા છે. સૌથી પહેલાં તો ઓછું ઉત્પાદન. ખાંડનું ઉત્પાદન પ્રારંભિક અંદાજ કરતાં ઘણું ઓછું નોંધાયું છે. બીજું, અગાઉ સરપ્લસ સ્ટોકની અપેક્ષાએ 8 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચોક્કસ વચેટિયાઓ દ્વારા કરવામાં આવેલી કથિત સંગ્રહખોરીએ અછતમાં વધારો કર્યો છે. ત્રીજું, ISMAની ખોટી આગાહી. ઇન્ડિયન શુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા અને એના જેવી સંસ્થાઓ દ્વારા ઉત્પાદન અંગે કરવામાં આવેલી ખોટી આગાહીઓએ સ્થિતિને વધુ ગંભીર બનાવી. મિલના ભાવ અને સરકારી આયાતનો નિર્ણય, આ બધા જ કારણો મુખ્યત્વે અસર કરે છે. હવે બજારની સ્થિતિને સમજી લઈએ. જૂનના પ્રથમ સપ્તાહમાં મિલ સ્તરે ખાંડના ભાવ પ્રતિ કિલો ₹41થી વધીને 65 પહોંચી ગયા, જે સરકારી પગલાં બાદ ઘટીને 58 પર આવી ગયા. ભાવને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે 1 મિલિયન ટન ખાંડની આયાતને મંજૂરી આપી દીધી છે. અગાઉ સરકારે 2 મિલિયન ટન નિકાસની યોજના બનાવી હતી, પણ સ્થાનિક ભાવ વધતા નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તો હવે તમને કેટલી ખાંડ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે એ સમજી લો. સંગ્રહખોરી અને પેનિક બાઇંગ અટકાવવા માટે વેપારીઓ દ્વારા રેશનિંગ પ્રક્રિયા શરૂ થઈ છે. તમને ડીમાર્ટની વાત કરું તો ડીમાર્ટમાં અત્યારે સ્ટોર પર નોટિસ બોર્ડ માફી સાથે દર્શાવી દેવાયા છે. પ્રતિ ઇનવોઇસ બિલ દીઠ 5 કિલો ખાંડની ખરીદી શક્ય બનશે. બ્લિંકિટ દિલ્હી NCR સહિતના વિસ્તારોમાં તો માવા અને ધામપુર જેવી બ્રાન્ડ્સ માટે કે જે ત્યાંની ખાંડ વપરાય છે ત્યાં પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 કિલોનું માત્ર 1 પેક આપી શકાશે. અને સાથે જ એવો મેસેજ તમને ત્યાં હાજર કરવી અથવા તો એક ડિસ્ક્લેમર અથવા એક બોર્ડ દ્વારા આપી દેવાય છે કે સોરી, સ્ટોક મર્યાદિત છે, તમને જોઈએ એટલી ખાંડ તમારા ઘરે રાખવા નહીં મળે. બ્લિંકિટમાં તમે એક વખતમાં કાર્ટમાં 1 કિલોના માત્ર 3 પેક ઉમેરી શકશો, વધારે નહીં. સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, સુપ્રીમ હાર્વેસ્ટ અને મધુર શુગર, જે આપણે ત્યાં પણ વપરાય છે વધારે, તેના 1 કિલોના 2 જ પેક ખરીદી શકાય. અને બિગ બાસ્કેટ કે જ્યાં ચોક્કસ બ્રાન્ડ્સ માટે લગભગ 5 કિલોના 1 પેકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે આમ જુઓ તો 2 કે 3 કિલોથી લઈને 5 કિલો સુધી, એનાથી વધારે ખરીદી તમે એકી સાથે એક ઇનવોઇસ પર નહીં કરી શકો, એક ટ્રાન્ઝેક્શન પર નહીં કરી શકો. એટલે તમે કોઈ રિટેલ સ્ટોર પર જાઓ છો કે અથવા ક્વિક કોમર્સ સાઇટ્સ પર છો, જેમ કે બિગ બાસ્કેટ, બ્લિંકિટ, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ છે અને એના જેવી બીજી ઘણી, અને ડીમાર્ટ જેવા સ્ટોર્સ, તો ત્યાં આ નિયમ છે તેને હવે લાગુ કરી દેવાય છે. હવે તમે સમજો કે આ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે તેની અસર આપણને કેટલી થશે. એક તો આપણે જાજી ખરીદી નહીં શકીએ અથવા મોંઘા ભાવની ખરીદવાની થશે, એ પણ મર્યાદિત સંખ્યામાં. અને બીજું, પેકેજ ફૂડ, આપણે બહારથી ફોર એક્ઝામ્પલ મીઠાઈઓ પણ લાવીએ, ઘરે ન બનાવીએ, તો એ પેકેજ ફૂડ પણ ખાંડની કિંમતો વધી છે, બીજી બધી વસ્તુઓની કિંમતો વધી છે, એટલે એમાં પણ 5 થી 6% તમને મોંઘી મીઠાઈ મળશે.
હવે સરકારે 1 મિલિયન ટન આયાતની મંજૂરી તો આપી છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરેથી આ જથ્થો ભારતમાં આવે અને એ પછી ભાવ થોડા સ્ટેબલ થાય અને આ પ્રકારે જે ક્વિક કોમર્સ સાઇટ્સ પરથી ખરીદીના નિયમો છે એ હટે તો ત્યારની વાત ત્યારે. બાકી અત્યારે તો આ આયાત જે કરવામાં આવવાની છે ખાંડની, એ સ્ટોક ક્યારે આવે છે, ભાવ ક્યારે મર્યાદિત થાય છે, એ જ જોવાનું રહેશે. બાકી તહેવારોમાં આ મીઠાઈની મીઠાશ, હવે આ મીઠાઈનું ગળપણ આપણને કેવું લાગે છે એ જોવું રહેશે, કારણ કે અત્યારે તો ભાવ સતત વધી રહ્યા છે અને એમાં ઉપરથી ખરીદી માટેના નવા નિયમો.